ગુડ મોર્નિંગ મિત્રો, જય આશાપુરામાં, જય ચેહારમાં. આજે મિત્રો લેટ થઈ ગયું છે, થોડુંક મોડું થઈ ગયું છે. માતાજીની સેવા પૂજા થઈ ગઈ છે. બે ભાઈ બહેન સ્કૂલ જતા રહ્યા છે. અમારા શીતલ રાણી શું કરે છે? સીધું શું કરો છો? હા, પ્લેટફોર્મ સાફ કરો છો? વાંચન થઈ ગયા? હા, પછી કપડા? હા, એવું છે, બધું કામ પાલી રહ્યા એમ ને? વેરી ગુડ, વેરી નાઇસ. જય માતાજી. નાવાનું, સંડાસ બાથરૂમ ધોવાનું છે. નાવાનું, પોતું કરવાનું. તમે ચા પીવાની? તમારે હજી વાર છે, ચા બનાવી દો. ચા બનાવો, ફટાફટ બનાવો તો પી લઉં. હા, વાલો બનાવી દો. 10-15 થઈ ગઈ છે એટલે હા, ચાલો બનાવી દો. બનાવી દો તો ઘૂંટ મારી લઈએ, કસ પી લઈએ. મિત્રો માતાજી કહી દે. મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ચેરમાં. કેમ છો મારા વાલા વાલા પ્યારા મિત્રો, મારા ભાઈઓ ને મારી બહેનો? મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આગળ વધારવાની કોશિશ કરજો મિત્રો. ને મને સપોર્ટ કરવાનું અવશ્ય રાખજો, તમારા ફરજમાં આવે છે. ને મિત્રો મને હેલ્પ કરતા રહેજો, જેવી મદદ કરો છો એવી ને એવી કરતા રહેજો મિત્રો. મિત્રો વિડિયો જોવો તો એમાં કોમેન્ટ પણ લખતા રહેજો મારા કોમેન્ટ ભાઈઓ. તમે જે કોઈ હોય એ કોમેન્ટ લખજો, અમે રિપ્લે જવાબ આપશું. ને રિપ્લે જવાબ ના આપો તો તમે લાઈવમાં આવજો, અમે લાઈવમાં જવાબ આપશું. અમે લાઈવ પણ થઈએ છીએ 2 ટાઈમ, સવાર સાંજ. લાઈવમાં અમારી સાથે જોડાઈ રહેજો મિત્રો, આપણી ચેનલ સાથે. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેરમાં. આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને કમલેશને પણ ચા બનાવી દીધી છે. આપણે હવે ચા પીવા બેસ્યું. હાલો, હવે કેટલી વાર ચા પી લો. હા, લાવ બેહી જા ને, તારા વગર ચા થોડું પીવાય. લો, અમાર વગર ચા નથી ઉતરતી તમને? ઓ મારા ડોહા બેરા. હા, લાલ બેરી. આ મારો ડોહો બેરો પડી ગઈ લે. આ બધું ધોળું થઈ ગયું હવે. હા, જો હા, ડોહાને બધું ધોળું થઈ ગયું લે. થઈ ગયા. આ B12 ની તકલીફ ના હિસાબે. હા, પણ હું તમને શું કહું, તમે શું વાપરો હો? કેમ? તો હું તમને શું કહેતી હોય ને તમે શું વાપરો તો એ વાપરતા નહીં? ઓછું વાપરો હો? કોને જતા રહ્યા બે? હા, કેટલા વર્ષથી હશે તમારે? 90 વર્ષથી હશે ને? ના ના, એમ તો ખાસો થયો. કેટલા 100 વર્ષ થવા? હા, 75 વર્ષ તો મારા થઈ યાર. તમારા 95. તમારે 95 થયા? હા. હો વાત છે. એટલા માં ડોહાન કોણ જતા રહ્યા નહીં? કોને જતા રહ્યા ને આ બધું સાફ થઈ ગયું. સાફ થઈ ગયો. અરે બધું ધોળું થઈ ગયું. હાય, હજી મારા છોકરા જેણ છોકરા જણ જણાય. છોકરા નાનો છે. હા, સાફ થઈ ગયું એમ ને તમારા? ઓહ વાત છે. આ તળિયો ઘસાઈ તળિયે ગહાઈ ગયા. જો હાય હાય બધું સાફ થઈ ગયું. હાય હાય. હું કેવું? ના પણ તમે ક્યારેક હું કહું, તમને કાલ મેં એમ કીધું તો દાબેલી લેતા આવજો, તમે પાણીપુરી લેતા આવ્યા. ચમ આવું કર્યું? કોમ નથી કરતા. અલા, મેં પેલા એમ કીધું તો પેલા ડોશી મોજા તો તમે એમ કહો કે મરી ગયા તો તમે ઊંધું બાપો ચમ હોલ્યા. ઓછું હમણાં હવે કોણ જતા રહ્યા. હાય હાય, આવું ને આવું રોશન ના વાળતા કોકનું ઊંધું વાળશો તમે. તમે કહો પેલી ડોશી ભરી છે, મેં કીધું છી. તમે કહો પેલી, મેં તો ના ના લ્યા, એ તો મોદીથી તમે મગજ મારી. કરા લે ચા પી લે ને ચા ફટાફટ. પીવો મિત્રો. ઓય ને એવું લોચા મારે, મેં એમ કીધું એક પેલી ડોશી બજારી પડી છે ને મોદી ત્યારે હું કોઈ ખબર કે મરી જઈ. હા, એને ઊંધું વબળાય હોય છે કે બેરાશ પડી હું કોનમાં. હા, 100 વર્ષ પૂરા થવા હવે બેરાશ થાય ને મારે 90 વર્ષ ઉપર હેડી. હવે બેરા થઈ જાય ડોશી ને ડોહો બે ભાઈ. મશીન લાવવા પડશે, ઓભળવાના મશીન. શિયાળામાં તાક પડી છે, ટાટ જતી રહી. ટાઢ જતી રહ્યા. ઠંડી. ટાઢ પડે કે ફટાકડા પડ્યા કોનમાં? ગરમ ગરમ અંગારા મૂકવા પડશે કોણ, એટલે ખુલી જાય. હા. હા, હવે છે ને પૈસા ખૂટ્યા તે હવે વેચવા વાળું કરો એક એક વસ્તુ. હા, પૈસા નહીં. હા, હવે તમે વોશિંગ મશીન ને ઘર ઘંટી બધું એક એક વેચી માંગ. હવે કોઈ સજ નહીં, વેચી મારો બધું. વેચીને શોપિંગ કરી આવું. હા. હારું, હાલો મિત્રો,
જય માતાજી. કમલેશ જોબ ઉપર જોઈશી. આ આપણી થોડી કોમેડી થઈ ગઈ, મસ્તી થઈ ગઈ ને આપણે આંગા જોડાઈ રહેજો. ચેરમાં જો દોત કાઢી બેઠા બેઠા. હાલો, જય માતાજી. દરવાજો ખોલો. બાય. જય માતાજી. જય ચેરમાં, જય આશાપુરામાં. બાય બાય. આઈ હાલો મિત્રો, આપણે જઈએ છીએ જેનિલભાઈને લેવા. લઈને પાછા આવશું, પછી તમને પાછા મળીશું. મિત્રો અમારા અંગાત જોડાઈ રહેજો. નિશાથી આવી ગયા તમે? શું વાત છે? એ કપડાં ભલે પહેરેલા રહ્યા. આ તો રંગીન પહેરીને ગયો હતો ને. ભલે રહ્યા. રહેવા દે, ટી શર્ટ અંદર જ હતી. રહેવા દે. હા, ભલે ગરમી થતી. પહેર રાખ. મારી શું મોજા નહીં લેતા જા. એટલે આજે શું હતું નાસ્તામાં? ભૂંગળા બટેકા. સરસ સરસ. ભૂંદલા હતા. શું હતું અહીંયા એમ કહેતા? ભૂંદડા હતા એમ કે. ભૂંગળા બટેકા એમ નહીં. ભૂંદડા ના કહેવાય, ભૂંગળા બટેકા કહેવાય. એકલા ભૂંગળા હતા એમ કે. આ તો ભૂંદડા બટેકા કે ગોળો. હાલો હાલો, સૂર્યાંશી બેન આવી ગયા. આ લે, આ તો પડી ગયા સૂર્યાંશી બેન. તો સૂર્યાંશી બેન પડી ગયા. ઊભા થઈ જાવ. હાલો હાલો, સ્કૂલેથી આવી ગયા બેન? યુનિફોર્મ બિનિફોર્મ આજ તો કાઢવાનો નહીં? નહીં, આ તો રંગીન કપડાં હતા. સ્કૂલે ભણવાની મજા આવી આજ? સરસ સરસ. ફ્રેન્ડને કંઈ કેવું છે? કહી દે. આજે એમને રમતનો લેક્ચર હતો. શું હતું બોલો? ખોખોમાં હું જીતી ગઈ. સરસ સરસ. હું બધાને આઉટ કરી લીધા, મને કોઈ આઉટ ના કરી. લે, સરસ સરસ. થેન્ક યુ. થાકી ગઈ. થાકી ગઈ? હારું હાલો તને. જેનુભાઈ શું કરે? જેનુભાઈ વિડીયો જોવે છે. જો મિત્રો, તુવેરની દાળ મૂકી દીધી છે. આપણે શું બનાવવાનું છે એ હું તમને આગળ કહીશ. ભાત પણ પલાળી દીધા છે. જુઓ હું શું બનાવીશ એ તમને કહીશ હમણાં. હવે જોવો મિત્રો, હવે આપણે કાક ઠંડુ પી લઈએ. હા, ઠંડુ. અત્યારે ઠંડીનું ઠંડુ. ઠંડુ જો થઈ જાય. ઠંડીનું ઠંડુ પીવાનું, શરદી થશે. લે, એવું થોડું હોય. જેનિલ જો હાલો આપણે. તમારી બેને મને એક એક ગુંટીઓ આપવાનો. હા. સારું હાલો મિત્રો, જોડાઈ રહેજો. મિત્રો આપણે બનાવીએ છીએ દાળ ફ્રાય. દાળ ફ્રાયમાં ભાત અંગાત બહુ મજા આવે. જેનુભાઈ નાખી જીરું દાળ ફ્રાયમાં, હિંગ. હવે નાખીશું લસણ, ડુંગળી, ટામેટા. મમ્મી બનાવે છે. હવે મિત્રો કોમેન્ટ લખજો કોને કોને દાળ ફ્રાય ભાવે. હા. હમ. કાઈ નથી હવે. મને ભૂખ લાગી હે. જો મિત્રો મીઠું નાખી દીધું. મીઠું શું લીધું? જો જેનુભાઈ. ખા બે ને એટલે જેનુભાઈ થેલીમાં હવે શું છે? મિત્રો આ આખી દાળ તમારી. મમ્મીને દાળ ફ્રાય ની દાળ. હવે મિત્રો જેનુભાઈ, તમે શું કરો છો? હે, તમે શું કરો છો? આ થેલીમાં શું છે તમારા? આ થેલીમાં
થેલીમાં શું છે? શું છે થેલીમાં? હે? રમકડા? ખોલવો તો કેવા છે રમકડા? બતાડો તો. મિત્રો આપણે જેનુના રમકડા જોઈએ હો. જો એના રમકડા. આને શું કહેવાય? આને તું બોલ તો આને હું કહેવાય? બોલ હાલ. બોલ બોલ તો હવે. બોલ આને હું કહેવાય? આ સબંચન આ પાતળી ટેલી યહાં સે હે આ સંતરું, સંતરે યહાં સીતાફળ, આ ટેલી કેળું. આ સીપાતા હા આ ટેલું હા. આ પાતળી ટેલી હવે જેનું રમે રમવા માંડે, જો ખાવા માંડો બધું. જો 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 જેનું કેવી રીતના કેળું ને કેરી લઈને બેઠો દોસ્તો. જો હવે જોઈએ મમ્મી. જો દાળ ફ્રાય તો બની ગઈ ના. અને આ હું મૂક્યું? તેલ. ભાત થઈ ગયા. હો તેલ મૂક્યું છે તેલ. જેનું તો ખોટા રમકડા ખાય છે. બોલો. તેલ લેવાનું છે જે દોઈ ડેકલી છો બધું. જો અમારી ડેકલી ખોવાઈ ગઈ છે. દોઈ. જો મમ્મીએ તેલ મૂકી દીધું છે. જેનો ભાઈનો રમવાનો અવાજ આવે છે. આ જો મળી ગઈ. આ જેનું ભાઈનો અવાજ આવે છે રમવાનો. જો રમે. મિત્રો મરચા બે ત્રણ ખાવાની ઈચ્છા છે તો કરી નાખીએ કરી આપણે. નાખે છે. ડુંગળી સમારવાની છો. આને હારે ખાવા ડુંગળી મજા આવે. જો મરચા તળાઈ ગયા અમારા મસ્તીના. તીખા તીખા. મરચા તળી નાખ્યા. જો મસ્ત મરચા તળાઈ ગયા છે આપણા. મમ્મી હવે લઈ લીધી જીરું. અહીંયા તેલ ગરમ થાય છે. મમ્મીના હવે મિત્રો નાખશું જીરું. જો જીરું નખાઈ ગયું છે. નાખશું મરચું. હવે થઈ ગયો વઘાર. જો આપણી દાળ ફ્રાય રેડી. જો દાળ ફ્રાય રેડી આપણી. જો મસ્તની. કલર કેવો મસ્ત આવી ગયો ને. હવે આપણે બનાવીશું રોટલી. ને હવે બનાવશું રોટલી. સૂર્યાંશી બેન સુધારશે ડુંગળી. ભાત પણ કરી નાખ્યા છે. ભાત મેં જીરા રાઈસ નથી બનાવ્યા. આમ જીરું નાખી દીધું હો, પણ બેઠા ભાત બનાવ્યા મેં. જો બની ગયું સાપડું. હવે આપણે રોટલી બનાવીશું. મમ્મી રોટલી બનાવશે હમણાં. જો થાળી તૈયાર કરી નાખી મસ્ત મસ્તની. જેનું કેવું છે? મસ્ત મસ્ત મમ્મી. મસ્ત દાળ ફ્રાય મસ્ત બની. મેં ચાખી લો હાલો. મસ્ત બની છે. મસ્ત બન્યું જમવાનું. મિત્રો તમે જમવા તો આવી જજો. સલાડ. જેનુભાઈ મસ્ત ને. વસ્તુ શું બતા. કરો તમે બે ભાઈ બોન? જય ગાઈસ. ઓહો જો મિત્રો ઓય તો જો બનાવ્યો ટેન બનાવ્યો. શું બનાવ્યું? એનાથી ઘર છે દોસ્ત ઘર બનાવ્યું છે. આ જો અમારા ઘરની જ છે. હા, અંદર જાઓ. હાલો તમારા ઘરમાં જાઓ. જો અમારા ફ્રૂટ. હા તમારા ઘરમાં જો મિત્ર એને ઘર બનાવ્યું. જો જો બે ભાઈ બોન અંદર જો 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 ઘર બનાવ્યું છે. બે અંદર જો જો. હવે હું દેખાડો તો જો મિત્ર એની મસ્તી જો ઘરમાં જઈને જો જો
એના લખણ જો બે ના લખણ જો. હવે મિત્રો અમે હવે અહીંયા હુઈ જાશું, અહીંયા ખાશું, હોમવર્ક કરશું. અમારું હવે આ ઘર, જો. ઘરની અંદર ઘર. જો ઘર બનાવી, જો ઘરની અંદર ઘર બનાવ્યું આ લોકોએ. જો તમે આવું ઘરે બનાવજો ધૂનસાથી. બેન્કેજ થી બનાવ્યું. જો આ ખુરશીઓ મૂકી છે, બેન્કેજ થી બનાવ્યું છે. જો 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 અમે અમારા ઘરમાંથી બહાર નીકળ્યા હવે. જો જો આ તો બાયપાસ નીકળ્યો. ના, અમારી કાન બે દરવાજા. આ નાનો દરવાજો, પેલો મોટો દરવાજો. સરસ સરસ. એવું ઘર અમારું ધૂનસા, ખુરશી, ફ્રૂટ. સરસ. આપણે ધરમ છે જો એ વાત કરે છે. મિત્રો, જય ચિહરમાં, જય આશાપુરામાં, માતાના મઢવાળી. દોસ્તો મારી ચુટકી વાગે જો તો. કોમેન્ટ લખજો મિત્રો. કોની? કોમેન્ટ કરતા રહેજો મારા ભાઈઓ. શું બનાવો છો? બટેકા પૌવા. બટેકા પૌવા એમ? તાહુ સા બટેકા, હા મરચા, ના રહ્યું એ છે પૌવા. પૌવા તો પૌવા ને લીંબુ. બટેકા પ્રોગ્રામનો પ્રોગ્રામ એમ ને? બટેકા પૌવાનો. હા તો ચા બનાવી બાકી ચા હવે મૂકી દો સાઈડમાં. બરાબર. એક બાજુ ચા ને એક બાજુ આ. મિત્રો, બટેકા પૌવા બની રહ્યા છે નાસ્તામાં ગરમા ગરમ, એની સાથે ચા. મોજે મોજ, મોજે દરિયા, મોજે દરિયા. મિત્રો, મીઠો લીમડો, મીઠો લીમડો, આખા ધોણા, આખા ધોણા ને લીલા ધોણા. લીલા ધોણા, બટેટા, ગ્રીન ચીલી, ટમેટું, લેમન પીસ ને પૌવા. આપણે ચડાવી દઈશું લોયું. હવે મેડમ ચડાવશે લોયું, એમાં મૂકશો તેલ. એમાં મૂકશું તેલ. લડ્ડીઓ લાવો એ ખેડો. આમાં શું લે શક્કર નાખી? તો ખટ મીઠા લાગે ને, મજા આવે ખાવાની. શક્કર તો શક્કર નાખવી પડે નાખી. ને. લોયામાં હજી તેલ મૂકવાનું બાકી છે. ને હવે મૂકી દઈશું સાઈડમાં ચા. સાઈડમાં ચા પણ થઈ જશે. ચા વધારે બનાવી થોડી. ચા મૂકી દીધી મિત્રો. જુઓ અમારા ઘરમાં પાછી ચા ઓછી પડશે તો આજ બટેકા પૌવા છે ને એટલે. હવે મૂકી દઈશું તેલ. તેલ મૂકી દીધું તેલ. એક બાજુ મૂકી દીધી ચા. એક બાજુ મૂકી દીધી ચા. જુઓ હવે આમાં નાખી દઈશું ચા પત્તી એટલે ઉકળતી થાય. એ બાજુ ઉકળતી થાય. કોણ તેલ આવી ગયું છે. હા, એ રાઈ ને હિંગ નાખી દીધી તેલમાં. મરચાં, લીમડો ને ટામેટા નાખી દો. ઓકે, હવે આપણે નાખશું બટેટા. ઓકે, મસાલો બંધ 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 બંધ. બરાબર મસ્ત બની ગયું છે. જો મિત્રો, કોઈ સરસ ટેસ્ટમાં બની ગયું છે. હવે એમાં નાખી
નાખી દેવામાં આવશે પૌવા. હવે નાખી દેશું મીઠું. મીઠું લઈ દીધું ડબલ દૂધ. લવું લઈ લો. નાખી દેશું નમક. બહુ મસ્ત. હવે નાખી દીધા પૌવા. નાખી દીધા પૌવા. ચા પણ મિત્રો ઉકળી ગઈ છે. એમાં નાખી દઈશું ખાંડ 3 ચમચી. 3.5 ચમચી. 3.5 ચમચી. ડબલા મૂકી દીધા. લઈ લઈશું દૂધ. દૂધ લઈ લીધું. ઓકે. હવે દૂધ ને આજે નાખશું થોડો મસાલો ચાનો. ઓકે મૂકી દઈશું. હવે પૌવા થઈ ગયા છે રેડી. હવે મિશ્રણ થઈ રહ્યા છે. જો બટેકા પૌવા રેડી થઈ ગયા છે. કોથમીર પણ નાખી દીધી. કમ્પ્લીટ થઈ ગયું છે. બટેકા પૌવા રેડી થઈ ગયા છે મિત્રો. સરસ. એક નંબર સુટ્ટા સુટ્ટા બની ગયા છે મિત્રો બટેકા પૌવા. મસ્તી ના. તમારે ખાવા હોય તો આવી જાઓ ખાવા. હાલો મિત્રો ચા પીવો લો. જનેલ શું ખાવ છો? હે બટેકા પૌવા શું ખાવ છો? ચમચીથી ખા. કેવા લાગે તમને? હે કેવા બધા છો? મસ્ત મસ્ત કેવા લાગે છે મસ્ત. મેડમ? આપણે તો આપણા જ નથી ભાવતું. મોજે મોજ. જો મિત્રો બટેકા પૌવા તમારા જમવા હોય તો આવી જજો. કોમેન્ટ લખજો. ચા પણ થઈ ગઈ છે. બટેકા પૌવા ને એની સાથે ચા. મોજ. બે ભાઈ બહેન મોજે મોજ. આમાં તો ભાઈએ ચમચીથી ચા પીવાની નવી સિસ્ટમ આવી. ના પૌવાએ ખાવાના ને ચાએ પીવાની ચમચીથી. શું કહેવું? એના મસ્ત બન્યા સિસ્ટમ જ અલગ હોય આખી. અમારી સાથે મિત્રો જોડાઈ રહેજો. અમે નાસ્તો કરી લઈએ છીએ. તમારે કરવો હોય તો કોમેન્ટ લખજો. આવું દેશી ના. જમવાનું મજા આવે ને. ને અમારા વિડીયો જોતા રહેજો ભાઈઓ બહેનો. કોમેન્ટ લખતા રહેજો. લાઈક તો લેજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલ મને. ભૂલતા નહીં. ભૂલતા નહીં. હા. અવશ્ય.